બેહવાનો જ હોય. સારું થઈ ગયું બધું. હવે દૂધ હમણાં દૂધાણું નતું અહીંયા આવી ગયા, હવે વાંધો નહીં કા. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે સવારનો પોર છે. સવારના 6 વાગે હું ઉઠી ગયો છું. અને મિત્રો અત્યારે જોઈ શકો છો મારા પપ્પા અને બધાય મારો ભાઈને અત્યારે હજી પણ સૂઈ રહ્યા છે. અને મારા મમ્મી ચા બનાવી રહ્યા છે. અત્યારે જોઈ શકો છો સવારના 6 વાગી ગયા છે. અને ઉઠીને એકદમ બ્રશ કરીને ફ્રેશ થઈ ગયો છું. અને હવે આપણે ચા થાય એટલે નાસ્તો કરીશું. અને અત્યારે જોઈ શકો છો અહીં તુલસી માતાએ મારા મમ્મીએ દીવો પણ કરી દીધો છે. તો મિત્રો આ છે ગામડાની સવાર. ગામડાની સવારમાં આમ જ હોય છે. અને મિત્રો જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે. આખી રાત ઝરમર વરસાદ ચાલુ જ હતો આજે. અને આવું કંઈક આપણું ઘર છે. તમે જોઈ શકો છો આપણો ઘર. અને ઘરમાં એક મોટો જાંબુડો છે, અહીં જોઈ શકો છો તમે. અને મિત્રો આ ઘરમાં આપણે જોઈ શકો છો 2 રૂમ છે અને રસોડું છે. અને આ અહીંયા ઢાળિયું છે. તો મિત્રો આપણે અત્યારે સવારમાં ઉઠી અને ભેંસને જોઈ લઈએ, કેમ કે ભેંસને જોવું પડે એમ છે. અને ભેંસની ધ્યાન રાખવી પડે એમ છે, કેમ કે ભેંસ અત્યારે 2 થી 3 દિવસમાં વિયાવાની છે. તો એટલા માટે એને પણ ધ્યાન રાખવી જરૂર છે. તો આપણે ખોલીએ અને ભેંસને જોઈએ કે ભાઈ કંઈ વાંધો છે કે નથી. તો મિત્રો અત્યારે જોઈ શકો છો આ ભેંસ બેઠી છે. તો મિત્રો આપણી પાસે કુલ 1 2 3 અને 4 ભેંસો છે. તો એમાંથી મિત્રો એક તો આ 1 પછી આ 2 અને 3 ને 1 પાડી, મતલબમાં 4 ભેંસો છે. તો પહેલાં તો આપણી પાસે 3 જ હતી. જો એક આવડિયા, આ અને આ 3 ભેંસો હતી. અને આ આપણે બસ હમણાં જ લીધી છે. 6 થી 7 દિવસ થયા છે અને હમણાં જ લાવ્યા છે. અને મિત્રો આની કિંમત આપણે છે 70,000 રૂપિયામાં ભેંસ લાવેલા હતા. અને હવે બસ 2 થી 3 દિવસમાં અહીંયા છે. તો મિત્રો તમે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ ભેંસની કિંમત 70,000 હોય કે ના હોય. જો જે પણ ભેંસો રાખતા હોય એ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આની કિંમત રેડી છે કે પછી અમે વધારે આપી દીધા છે. તો આ હવે 2 થી 3 દિવસમાં અહીંયા છે. અને મિત્રો આ છે અખંડ ખડાઈ, ઘરની ખડાઈ છે. તો આ પણ વયા છે 15 થી 20 દિવસમાં. તો આપણે આ અને આ 2 વયાઈ જશે તો બેયનું દૂધ ધૈર્ય ચાલુ થઈ જશે. અને મિત્રો આ જોઈ લો, આ છે જાફરાવાદી. તો મિત્રો જોઈ શકો છો જાફરાવાદી ભેંસ છે. તો મિત્રો જો જે પણ ભેંસો રાખે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ જાફરાવાદી ભેંસ છે કે નહીં, કમેન્ટ કરીને કહેજો. તો મિત્રો બસ એટલે આ આપણી પાસે માલ છે, કુલ 4 માલ છે. અને જોઈ શકો છો આ ને આ 2 વયા છે. એટલે એ બેનું જે પણ પાડી કે પાડો આવે તો એ 2, એટલે આપણી પાસે કુલ 6 માલ ઢોર થશે. તો બસ આવું છે. અને આ જોઈ શકો છો આપણું ફળિયું. મિત્રો આ નિરણ ઢાંકેલી છે, અંદર નિરણ વધારે છે, પણ આ તો ખાલી સારવા માટેની નિરણ કાઢેલી હોય બહાર. અને હજી પણ મારા પપ્પાને સૂતા છે. હવે બતાવું મારા મમ્મી શું કરી રહ્યા છે. તો જોઈ શકો છો મિત્રો અત્યારે બની રહી છે ચા. મમ્મી હામું જોઈને ગયો તો ખબર પડે ને. હાલો મિત્રો ચા જોઈ શકો છો ઉકાળો આવી ગયો છે. ચા બની જ ગયો છે. ચા બને એટલે પહેલાં તો ચા પીવી પડશે, પછી બધું કરીએ જે પણ કામ છે આજનું એ. તો હવે ચા બને એટલે ચા પી લઈએ. અમે નીંદર ઉઠતી નથી, હારી ચા બનાવો. તો બસ મિત્રો આપણી ચા પાકવા જ આવી છે. ચા પાકી જાય એટલે આપણે ચા પી લઈએ. ચા પીને જે પણ છે આપણે કરીએ, કેમ કે હવે આગળ રોટલી થાય એટલે નાસ્તો કરીને સીધું જવાનું છે કારખાને,
કેમ કે કારખાને આપણે હીરા ઘસીએ છીએ તો હીરામાં પણ જવું જરૂરી છે અને સાથે આપણે વિડીયો પણ બનાવીએ છીએ અને જે પણ ખેતીનું કામ હશે એ પણ તમને બતાવું છું. તો મિત્રો ચા પાકી ગઈ છે તો હવે હું ચા પી લઉં એના પછી આપણે જોઈએ કે શું છે. તો મિત્રો ચા પાકી ગઈ છે, ચા પી લે પહેલાં એના પછી આપણે નીંદર ઉડે તો પછી જોઈએ કે શું છે શું નહીં આજનું કામકાજ. તો મિત્રો ચા આપણી પાકી ગઈ છે અને જોઈ શકો છો 4 કેબીમાં આપણે લઈ લીધી છે. તો હવે પી લઈએ ચા પહેલાં. તો સવારમાં ચા પીધા જ નીંદર ઉડે યાર, ત્યાં સુધી મજા જ ન આવે ચા વગર તો. આ મારા મમ્મી જોઈ શકો છો, હજી મમ્મા પપ્પાને ઉતાય બધાય પરવાને. શું કહેવા માંગો? વાડીનું પણ કાંઈ કામ છે નહીં. ભેંસ દોવા દેતી નથી, ભેંસ હમણાં વયા છે એટલા માટે બધા સૂઈ છે સવારમાં. વહેલા ઉઠતા નથી, નકર તો વહેલા જ ઉઠી ગયા હોય. તો મિત્રો આપણે ચા પી લીધી છે ને હવે પણ આગળ બતાવીએ કે શું છે શું નહીં. તો મિત્રો અત્યારે જોઈ શકો છો મારા મમ્મી અત્યારે લોટ બાંધી રહ્યા છે. તો હવે રોટલી થાય એટલે આપણે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે સીધું જવાનું છે કારખાને. અને અત્યારે જોઈ શકો છો આપણે ચા બા પી લીધો છે ને મસાલો ખાઈ લીધો છે, કેમ કે મસાલા વગર ના મજા આવે મેરા ભાઈ. મસાલો તો સવારમાં ખાવું જ પડે, ત્યાં સુધીની અંદર ના ઉડે આપણે. તો હવે આપણે રોટલી થાય એટલે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને સીધું જવાનું છે આપણે કારખાને, કેમ કે કારખાને આપણે હીરા ઘસવાના છે. તો ગામમાં જ હીરા ઘસીએ છીએ અને પછી બપોરે ઘેર આવીને બતાવીશ તમને કે શું છે અત્યારે, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. અત્યારનું સવારનું બધું બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે, તો એવું આપણે કરવું નથી. અને હવે બસ આગળ ખાઈ લઈએ આપણે, નાસ્તો કરી લઈએ સવાર આગળ નાસ્તો કરી લઈએ અને સીધા જઈએ કારખાને જઈ અને બપોરે પાછા આવીએ પછી બતાવીએ. તો મિત્રો અત્યારે જોઈ શકો છો આપણી ભેંસ વયાઈ જશે. મિત્રો લાગતું હતું 2-3 દિવસનું, પણ આજે જ વયાઈ ગઈ જોઈ શકો છો. હાલો ફાઇનલી આપણું ભેંસ તો પાડો આવ્યો છે મિત્રો, પાડા પીએ. જે હોય સમય વયાઈ ગઈ ને જોવાનું હોય. પાડા પી રહ્યા જે હોય. હા અમે વયાઈ ગઈ ને જોવાનું હોય. પાડો જે હોય એ તો બધું થઈ જાય પછી. અત્યારે બધે પાડા જ આવે છે, જેને વયાઈને પાડી તો ભાગે કોકને આવે. પાડો જ હોય ને એમાં, પછી એવું કઈ જોઈ. આપણે તો પાડીએ જ હોય. હા ને પાડો આવ્યો, આપણે વેસાતી લીધેલી છે આપણે. તો મમ્મી પાડો આવ્યો શું કહેશો તમે? પાડો આવ્યો? કઈ વાંધો નહીં, પાડો આવ્યો તો શું વાંધો? પાડો બીજું હે ભલે પાડો આવી અહીંયા ગઈ ને અમે હાથ ધોવરાય જા. મિત્રો અત્યારે જોઈ શકો છો ભેંસ ચાટી રહી છે વાડાને. ચાલો જે હોય તે પાડી જે આવે પણ હવે જમાખોળે વયાઈ ગઈ અને પુગાય. આમ રે તું આમ રે. હા કાંઈ રે સાતું નથી. હા ઊભી કરી નાખવાને પપ્પા, લાકડી લઈ લો. અરે હાર થઈ જાય.
ઊભી કરવીશ કે કરી દઉં હારે હુંડો હારે મિત્રો જોઈ શકો છો આ જાફરાવાદી ભાઈ પાડી પાડો જીવ હોય તે આવી અમુક વઅહીંયા ગઈ ને એ જોવાનું હોય આપણે પાડો ને પાડી તો પછી થયા કરે આમાંથી બીજું શું હોય હે હવે દૂધ હમણાં દૂધાણું નહોતું અહીંયા ગયા હવે વાંધો નહીં કા હે તો મિત્રો ફાઇનલી આપણી ભેંસ વયાઈ ગઈ છે અને અત્યારે આપણે જે ભેંસ લીધી હતી 70,000 રૂપિયામાં તો આપણે આસળ પણ ચેક કરી લીધા છે સારે આસળ ચાલુ છે એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં ભેંસ સમાસોડે વયાઈ ગઈ છે અને સવારની વાત હતી કે ભાઈ ક્યારે વયાશે ઢાઢું હુળ હતું એટલા માટે આજે વાડીએ પણ નથી જવાનું અને આખો દી સવારથી લઈને અત્યાર સુધી ભેંસના ઓલામાં જ હતા કે ભાઈ ક્યારે વયાશે થોડીક ચિંતા થતી હતી પણ ફાઇનલી અત્યારે સમાસોડે વયાઈ ગઈ છે અને હવેથી જો તમને નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે સવારથી લઈને સાંજ સુધીનું બધું તમને બતાવશું કેમ કે અત્યારે તો ભેંસના ઓલામાં હતા તે બતાવી ના શક્યા પણ હવેથી જે વિડીયો આવશે એમાં સવારથી લઈને સાંજ સુધીનું જે પણ મેં કામ કરશું ડેલી રૂટીન હશે એ તમને બતાવવામાં આવશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને તમે કેવા વિડીયો જોવા માગો છો એ પણ કમેન્ટ કરજો જેથી અમે એવા વિડીયો બનાવીએ તો બસ યાર આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ